ભરૂચના જંબુસર જામડી ગામે આગની ઝપેટમાં 3 મકાનો બળીને ખાખ થઈ ગયા। જામડી ગામના આટીઓ ફળિયા વિસ્તારમાં આગનો બનાવ બન્યો। આગની ઝપેટમાં 3 મકાનો બળીને રાખ થઈ ગયા। આગની જાણ ફાયર વિભાગને થતા ઓએનજીસીનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો। આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી। તો ભરૂચના જંબુસરમાં નજીક આવેલ જામડી ગામનો આ બનાવ છે, જ્યાં અચાનક આગ લાગી હતી। આગની ઝપેટમાં 3 મકાનો બળીને ખાખ થઈ ગયા હતા। નજીકમાં ઓએનજીસીના ફાયર ફાઇટર આવી ગયા હતા અને આગ બુઝાવી હતી। ઉત્તરાયણમાં દોરીથી 2 વ્હીલર ચાલકોના ગળા કપાવાની અને પક્ષીઓના ઘાયલ થવાની અનેક ઘટનાઓ બને છે, ત્યારે ઉત્તરાયણના પર્વમાં કાતિલ દોરીથી લોકોને અને પક્ષીઓને બચાવવા માટે જીવદયા પ્રેમીઓ અને શહેર પોલીસે અનોખી ઝુંબેશ હાથ ધરી। જીવદયા પ્રેમી મનોજ ભાવસારે તૈયાર કરેલ કીટથી પોલીસે એક યુવતીનો જીવ બચાવ્યો। ગોતા બ્રિજ પાસે એક્ટિવા ચાલક યુવતીનું નાક કપાતા ટ્રાફિક પોલીસ દ્વારા કીટથી સ્થળ પર જ સારવાર અપાઈ। જીવદયા પ્રેમી મનોજ ભાવસાર દ્વારા શહેર ટ્રાફિક પોલીસ સહિતના વિભાગોને 80 જેટલી અનોખી કીટનું વિતરણ કર્યું છે। આ કીટથી લોકોના જીવ બચાવી શકાય છે। દરમિયાન અનેક અબોલ પશુ પક્ષીઓ જે છે તે ચાઇનીઝ દોરી હોય કે પછી કાચથી પાયેલી દોરીઓ તેનાથી ગવાતા હોય છે, પરંતુ આ ના ગવાય અને ગવાતા હોય તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન ચલાવતા મનોજ ભાવસાર આપણી સાથે છે। તેમની સાથે સીધી વાતચીત કરીશું। છેલ્લા કેટલા સમયથી આ પ્રકારે તેઓ અબોલ પશુ પક્ષીઓ જે છે તેમના જીવ બચાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે અને સાથે સાથે અલગ અલગ લોકો જે છે તેમના જીવ બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। મનોજભાઈ, કેટલા સમયથી આપ આ પ્રકારનું ફાઉન્ડેશન ચલાવી રહ્યા છો, જે રીતે મદદ પહોંચાડી રહ્યા છો લોકોનો, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? આ વખતે જે રીતે કીટ બનાવી છે, કીટ ક્યાં ક્યાં આપી? અમારું એક મિશન છે, મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ, મિશન લાઈફ સેવિંગ। આ જ મિશન હેપી ઉત્તરાયણ અને મિશન લાઈફ સેવિંગ અંતર્ગત મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના 29 જેટલા બ્રિજ ઉપર લોખંડના તાર બાંધવામાં આવ્યા છે, જે અમારી સંસ્થા દ્વારા વિનામૂલ્યે કામગીરી કરવામાં આવી છે। અને સાથે સાથે આ 18 વર્ષથી આખી આ કામગીરી અમારી ચાલુ છે। 18 વર્ષ પહેલાં જે આંકડા આવતા હતા 3 થી 4 ફિગર પાર કરી જતા હતા દોરી વાગવાના કેસમાં, અને મૃત્યુના આંક પણ 2 થી 3 ફિગરમાં આવી જતા હતા ક્યારેક। તો આવી ઘટનાઓ ના બને તે માટે અમદાવાદની અંદર છેલ્લા 18 વર્ષથી અમે આ કામગીરી કરીએ છીએ। સૌથી પહેલાં યુ શેપની રિંગની અમે ડિઝાઇન કરી અને લોકોમાં મૂકી, જેનો અત્યારે લગભગ 3.5 કરોડ રૂપિયાનો ધંધો થઈ રહ્યો છે અને લોકો એનાથી કમાવી રહ્યા છે। સાથે સાથે અમદાવાદના 29 જેટલા બ્રિજ ઉપર લોખંડના તાર પણ બાંધી દેવામાં આવ્યા છે। અને ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન પક્ષીઓ ખાસ કરીને ઘાયલ વધારે થાય છે અને માણસો પણ સાથે એટલા ઘાયલ થાય છે, તો એના માટે અમે હાઈટેક કીટ જે છે, જે BSF અને આર્મી બોર્ડર પર યુઝ કરે છે, અને ભૂતકાળની અંદર જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી ત્યારે પણ આ જ કીટનો તેઓ લોકોએ ઉપયોગ કર્યો હતો, અને અત્યારે પણ અમે આ કીટ વાપરી રહ્યા છીએ, જેના કારણે પક્ષીઓ બચી શકે, કોઈકનો લાડકવાયો ના છીનવાય, કોઈકના ઘરનો આધાર ના છીનવાય। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વડોદરાના એક યુવકે બનાવી દોરી વિનાની પતંગ। જી હા, હવે આકાશમાં દોરી વગરની પતંગ પણ ઉડતી જોવા મળશે। પવન નહીં હોય તો પણ વડોદરાનો એક યુવાન આ પતંગને ઉડાવશે। નવાઈની વાતો એ છે કે આ પતંગમાં દોરીની જરૂર નહીં પડે। વડોદરાના પ્રિન્સ પંચાલે પતંગના દોરાથી લોકોના ગળા કપાવવા અને પક્ષીઓ ઘવાતા હોવાના બનાવોને ડામવા ખાસ પ્રકારની રિમોટ કંટ્રોલથી ઉડે તેવી પતંગ બનાવી। આ ખાસ પ્રકારની પતંગ રિમોટ કંટ્રોલથી આકાશમાં ઉડાવી શકાય છે। ભારે પવનમાં અને પવન ન હોય તો પણ આ પતંગ ઉડાવી શકાય છે। યુવકે આગામી સમયમાં આ પતંગ બનાવવાની સંપૂર્ણ વિગત પોતાની YouTube પર મૂકવાનો છે, જેથી અન્ય લોકો પણ આવી પતંગ બનાવી શકે। બાઇક ઉપર કે કશે બી જતા હોય છે તો આપણને ઈજા થઈ શકે છે, પક્ષીઓના પાંખો વગેરે કપાઈ શકે છે। તો એ વિચારીને મેં પ્લેન તો બનાવું જ છું, તો મેં વિચાર્યું કે આ વર્ષે કંઈક નવું કરીએ। તો એ હિસાબથી મેં રિયલ જે સ્કેલ હોય છે, મતલબ જે કાઇટ્સનું હોય છે 2 ફૂટ 3 ફૂટ, તો એ ટાઈપથી મેં આખી ડિઝાઇન કરી છે, અને એ ટાઈપથી આને રિમોટ કંટ્રોલથી ફ્લાય કરી શકાય એ ટાઈપથી। પણ આ જ્યારે વિન્ડ ના હોય એ ટાઈમે આપણે આ કાઇટને હવામાં ઉડાવી શકીએ છીએ। જગત જનની માં જગદંબાના પ્રાગટ્યોત્સવ પર ખેડ બ્રહ્માના અંબાજી મંદિરમાં સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી। માં અર્બુદાનું આદ્ય સ્થાન ગણાતા આ મંદિરમાં આજના પાવન પર્વ પર માતાજીને વિશેષ શણગાર કરાયો। મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા મંદિરમાં ઉમટ્યા। દર્શનાર્થીઓ અન્નકૂટ, આરતી, પૂજા, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોમાં સામેલ થયા। અંબાજી મંદિર ટ્રસ્ટે પણ દર્શનાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે તમામ તૈયારીઓ કરી હતી। આજે અમે 25 વર્ષથી પગપાળા દર્શન કરવા આવીએ છીએ અને માતાજીની
માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે. આજે પોષી પૂનમના દિવસે માતાજીમાં મેળો ઉભરાયો એટલી બધા દર્શન કરવા આવી રહ્યા છે. આજે સવારે માતાજીના મંદિરને ખૂબ સુંદર ફૂલોથી શણગારવામાં આવે છે. વિશેષ અમને આજે અનુભૂતિ કરાવવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે માતાજી આપણને જાણે સાક્ષાત દર્શન કરે આપણી એવી અનુભૂતિ થાય છે. માતાજીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવા માટે શ્રી ખીરબંબા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે. જેમાં સવારે આરતીમાં હજારો શ્રદ્ધાળુએ માતાજીની આરતીનો લાભ લીધો. એ પછી માતાજીની શોભાયાત્રા મંદિર પરિસરમાં કાઢી મા અંબિકા માતાજી અને શિવજી ભગવાનની ધજાનું આરોહણ કરવામાં આવ્યું. પોષ સુદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે, ત્યારે રાજ્યના મંદિરોમાં દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર મટ્યું. પોષી પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો શામળિયાના દર્શને ઉમટ્યા. યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી. પૂર્ણિમા નિમિત્તે શામળિયાને વિશેષ શણગાર કરાયો. નિજ મંદિરને પણ ફૂલોથી સજાવાયું. આ તરફ બોલમાડી અંબેના નાદથી અંબાજીમાં ચાચર ચોક ગુંજી ઉઠ્યો. પોષ સુદ પૂર્ણિમા પર મા અંબેનો પ્રાગટ્ય ઉત્સવ દિવસ મનાવવામાં આવે છે, ત્યારે વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા અને મા અંબાના દર્શન કર્યા. અંબાજી મંદિરમાં પાટોત્સવ પર દિવસ દરમિયાન મહાશક્તિ યજ્ઞ, શાકભાજીનો અન્નકૂટ, શોભાયાત્રા જેવા અનેક કાર્યક્રમો યોજાશે. નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પણ બોર ઉછાળીને પોષી પૂનમની ઉજવણી કરાઈ. સંતરામ મંદિરમાં પોષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરમાં બોર ઉછાળવાની બાધા રાખવાથી બાળક બોલતું થઈ જતું હોવાની માન્યતા છે. મોટી સંખ્યામાં ભક્તોએ મંદિર પરિસરમાં બોર ઉછાળી બાધા પૂર્ણ કરી. નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમે બોરનો વરસાદ થયો. આપ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ દ્રશ્યો સંતરામ મંદિર નડિયાદના છે. ભક્તોએ પોષી પૂનમના ખાસ અવસર પર આજે 2000 મણથી વધુ બોર ઉછાળ્યા હતા, જેની પાછળનું કારણ એ છે કે બાળક બોલતું ન હોય તો સંતરામ મહારાજના મંદિરે બોર ઉછાળવાની માનતા રાખવાથી બાળક બોલતું થઈ જાય છે. ત્યારે શ્રદ્ધાળુઓની માનતા પૂરી થતાં ગુજરાતભરમાંથી હજારો ભક્તો માનતા પૂરી કરવા નડિયાદ પહોંચ્યા હતા. સંતરામ મંદિરની પોષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. વહેલી સવારથી જ સંતરામ મંદિરમાં આજે ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. એ મારી 3 વર્ષથી બાધા હતી, જે એમને બોલવામાં થોડુંક પ્રોબ્લેમ હતો, તો એમના માટે મેં બોરની અને જીભની બાધા રાખેલી કે જ્યારે બી આ પોષી પૂનમ આવશે ત્યારે હું બોર ઉછાળીને મારી બાધા પૂરી કરીશ. અને સારું એવું મને આના ઉપર વિશ્વાસ છે અહીંયા મહારાજનો. અને બોલ તો એકદમ સરસ થઈ ગયો છે. મહારાજશ્રીએ સમાધિ લીધી 194 વર્ષ પહેલાં. એ પહેલાંથી જે માતા પિતાના બાળકો બોલતા નથી એ બાળકોના માતા પિતા આજના દિવસે બોર ઉછાળતા હોય છે. સિઝનનું આ ફળ છે અને એટલા માટે બોર અને બાળક બોલતા થઈ જાય છે. ઉત્તરાયણને લઈને નર્મદાના રાજપીપળામાં છેલ્લી ઘડીની ખરીદીનો માહોલ જામ્યો. પતંગ બજારમાં મોટી સંખ્યામાં લોકો પતંગ દોરી ખરીદવા માટે ઉમટી પડ્યા. આ નવા 2025ના વર્ષનો પહેલો તહેવાર છે અને નવા વર્ષે બજારમાં નવો એક ક્રેઝ પણ છે. લોકો પતંગ દોરી સાથે આ વખતે બાવલા નામના માસ્કની ખરીદી કરે છે. જે બાવલા રાજપીપળાના પતંગ બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. અવનવા માસ્કની વેરાયટીમાં ખોપરી, વાદ્ય, કાર્ટૂન, જોકર જેવા અનેક પ્રકારના માસ્કે લોકોમાં આકર્ષણ પેદા કર્યું છે. માસ્ક લઈને પતંગ ચગાય છે તો આપણે તાપથી બી બચીએ છીએ ને આપણે બહુ ખૂબ તહેવારો એન્જોય કરીએ છીએ ને પતંગ, ટિકિટ, લાડુ એમ બધા ખાઈને ખૂબ તહેવાર મનાવે છે ધૂમધામથી. રાજપીપળામાં પતંગ બજાર ફૂલ છે. પતંગનું વેચાણ સારું છે, પબ્લિકનો ઘસારો વધારે છે. આજે દુનિયામાં પતંગો વધારે આવી હતી ને પતંગ વેચાય બી વધારે. ખંભાતી માલ છે, વેરાયટીમાં છે, આઈ લવ ઇન્ડિયા બી છે ને 2025ની બી પતંગો છે. રાજપીપળામાં પતંગોનો ભાવ પણ ઓછો છે અને સારામાં સારી પતંગો વેચાય છે. વેરાયટીમાં બધી વેરાયટી મળે છે. અત્યારે ઉત્તરાયણનો પર્વ ચાલી રહ્યો છે અને સતત 2-3 દિવસ ચાલશે. અત્યારે પતંગો તો ઘણી બધી અમે ખરીદી કરીએ જ છે. સાથે સાથે અત્યારે માસ્ક પણ અલગ અલગ જાતના છોકરાઓ માટે બી પહેરાવે છે, અમે જાતે પહેરે છે. અલગ અલગ જાતની કલરિંગ ટોપી બી પહેરે છે અને ત્યારે કોઈ એને માસ્ક સાથે મસ્તી, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને એકબીજાને શેર કરીને એન્જોયમેન્ટ કરે છે. અને માસ્કની જે અત્યારે નવી ટ્રેન્ડ નીકળે છે. ઉત્તરાયણ